નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, આંગણવાડી બધું જ બંધ. 10 દિવસનું વેકેશનની જાહેરાત. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત હાઈકોર્ટનો રાતોરાત કડક ચુકાદો અને સીએમ પટેલને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર, આખો દિવસના સમાચાર અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સીએમ પટેલે પાઠવી શુભકામનાઓ. ગુજરાતમાં ગઈકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે સૌ શિવભક્તો શિવભક્તિના રંગે રંગાયા છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પવિત્ર શ્રાવણ માસની શુભકામના પાઠવી છે. તેમણે એક્સ પર લખ્યું કે પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામના. મહાદેવજીની કૃપાથી સૌના જીવનમાં સુખ શાંતિનો સંચાર થાય, તેમજ શીલ સંચય અને ભક્તિરૂપી ગુણના વૈભવથી પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના. હર હર મહાદેવ. ચિંતાજનક સમાચાર. અને ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદથી ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા હતા. સામે આવેલી માહિતી અનુસાર અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરાયા છે. બરોડિયાવાડ, પારડી, કાશ્મીર નગરના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે રેડ એલર્ટ જાહેર કરાતા સુરક્ષાના પગલે તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાત પર 48 કલાક અતિ ભારે. રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્ય પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા વરસી શકે છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ નવસારીમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા અવિરત પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નદીઓના ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાણી વચ્ચે લોકો જોખમી પુલ પર પસાર થતા પણ જોવા મળ્યા છે. પોલીસે તમામના લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી છે. ત્યારબાદ નવસારીમાં બન્યું મેઘતાંડવ અને નદીઓ બની ગાંડીતુર. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મેઘતાંડવ થયું છે. નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બંને નદીઓના કાંઠા વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બિલીમોરાના શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ભરાયા છે. ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ તો વાયનાડના ભૂસ્ખલનથી મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે અને 206 લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સુપરસ્ટાર ચિરંજીવી અને રામચરણે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે મોહનલાલે પીડિતોને 3 કરોડ રૂપિયાનું દાન આપવાની વાત કરી છે. જ્યોતિકા, કાર્થી અને સૂર્યાએ 50 લાખ રૂપિયા, જ્યારે રશ્મિકાએ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. હવે ગુજરાતીઓ જાણી લો, હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. છૂટાછેડાના કેસમાં ભરણપોષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પતિ પોતાની પત્નીને કોઈ પણ સ્થિતિમાં ભરણપોષણ આપશે. જો પતિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે તો તેણે પોતાની પત્નીને ભરણપોષણ આપવું જ પડશે. તમે કોઈ પણ મહિલાને ભરણપોષણથી વંચિત રાખી શકો નહીં. ઓછી આવક અથવા પરિવારના અન્ય લોકોના ખર્ચાઓ જેવા બહાના ચાલશે નહીં. હવે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ જોખમમાં. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા પણ આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે. ઘણા વિશ્લેષકો દ્વારા મંદીની અટકળો વચ્ચે હવે ગોલ્ડમેન પણ આશંકા વધારી છે. ગોલ્ડમેન અમેરિકામાં આગામી વર્ષમાં મંદીનું અનુમાન બદલ્યું છે અને વધાર્યું છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર ગોલ્ડમેન સેક્સ ગ્રુપ ઇન્ડિકાના અર્થશાસ્ત્રી આગામી વર્ષ અમેરિકામાં મંદીનો અંદાજ 15%થી વધારીને 25% કર્યો છે. મહત્વના શૈક્ષણિક સમાચાર. અને શાળા કોલેજો રહેશે બંધ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. સામે આવેલી માહિતી અનુસાર 5 ઓગસ્ટે રેડ એલર્ટ જાહેર કરાતા સુરક્ષાના પગલે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લીધા છે. સોમવારે ધરમપુર, કરપાડા અને વડસાલ તાલુકાના આવેલી આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પારડી, ઉમરગામ અને વાપીમાં પરિસ્થિતિને અનુલક્ષીને મોટો નિર્ણય લેવામાં આવશે.
આગળના સૌથી મોટા સમાચાર. પ્રથમ વખત સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે. ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. કંપનીનું કહેવું છે કે રત્ન કલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસના યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો છે, જેને ધ્યાનમાં રાખીને 10 દિવસનું વેકેશન જાહેર કરાયું છે.